હેલો ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. જો આજે છે મંડે અને આ બેવને સ્કૂલ છે એટલે વહેલા આજે કેટલા વાગ્યા 6:15 થઈ છે તે અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ કેમ? હા. ચાલ ચાલ ફટાફટ પી લે. પી લે. સવારમાં બોલો નાટક. હવે આજથી પાછું રૂટીન ચાલુ થઈ ગયું, સ્કૂલ ચાલુ થઈ ગઈ, વહેલા ઉઠવાનું, ટિફિન કરવાનું. જો મમ્મી આવ્યા. જો આજે છે ને મંડે છે, સવારે જોયું એમ બે છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે. હું મમ્મી ફ્રી થઈને ક્યારના બેઠા હતા, ટાઈમ જ નથી જતો અને ગમતુંય નથી આજે. જો 11 વાગ્યા છે, બપોરની રસોઈ કરી નાખું મેં કીધું. ભીંડાનું શાક છે, જો 1:45 થયો છે. શાક, રોટલી, શીરો બધું બનાવીને મૂકી દીધું અને આજે બિલકુલ ઘરમાં ગમતું નથી. મમ્મી કેમ થાય છે? બે છોકરા સ્કૂલે ગયા હતા ને ટાઈમ નો થાય આપણને. ક્યારનું એવું લાગે છે, આમ હા, ગમતું જ નથી આજે. કામ કેટલું કર્યું તો ગમ્યું જ નહીં આ. કેમ કે સવારના વહી ગયા અને ફ્રી થઈને વહેલા બેસી ગયા. ક્યારના ટાઈમ પાસ કરીએ છીએ પણ જો બેઠા. આટલા કપડાં હતા, જેટલા સુકાણા હતા એટલા ઘડી કર્યા, થોડાક હજી સુકાય જ. પણ આજ વાદળ સાયું છે ને, એક તો વાતાવરણ એવું છે આમ વાદળા જેવું, અને છોકરાઓ નથી તે હાવ નથી ગમતું. હમણાં 1-1.5 મહિનાથી ઘરે હતા ને, છોકરા કઈ ન ગમે, હાવ ખાલી ઘર લાગ્યા. હા હોય ને કંઈક તોફાન કરીને ત્યારે આપણે ખીજાઈ, પણ ન હોય ને ત્યારે કેવું એમાં બેનનું સાસુ હોય ને, અમારી બેનનું વધારે. હા ભાઈ તો બિચારો ડાયો એમાં કરે, બેનને હોય કંઈક ને કંઈક માથાકૂટ એવું છે. હવે અમે બે વાટ જોઈએ છે કે ઓલા ખેડૂત જેમ વરસાદની વાટ જોઈએ ને, એમ હું ને મમ્મી બે છોકરાની વાટ જોઈએ છે. કા હા આવે તો દીવાન છોકરા આવશે ને બેન ભાઈ બે તે હમણાં બતાવવું જોઈએ. આવશે ને એટલે એવો કાળો દીકારો કરશે, ધબ 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 ધબધબાટી બોલાવશે. નવરા બેઠા બેઠા જીભય તોતડાઈ જઈશ એવું છે. ગમતું જ નથી પણ હવે હમણાં આવશે બે, પછી મજા આવશે. અમારે બેન હોય ને દીવા એક હોય ને તો કોઈને જરૂર ન પડે. કા હા ગપ્પા મારવામાં, વાતો આમ ને કરવામાં. આમ ને મમ્મી આમ ને આ જો ને આ આપો ને મને આ જોઈશ ને. એસા હે. હમણાં આવતા જશે. 1:45 થઈ ગયો છે ને, 15 મિનિટમાં આવશે. ચલો એ આવે એટલે મળાવું બેઉને. કોણ આયા? દીવા બેન આયા. આવી ગયા. કેવો રહ્યો આજે પહેલો દિવસ? બહુ ગંદો કે છે ને, મારી પેન્સિલ પડી ગઈ, તે તૂટી ગઈ. હું શાર્પ કરતી હતી હે, તે મેથ્સના ટીચરે ઊભી કરી દીધી. પછી સો બોરિંગ. આ હેર કેમ વિખાઈ ગયા બધું? આ લોકોએ ઈ બેન નાટક કરતા હતા. ક્યાં? ત્યાં જો અમે વેનમાં હતા, હમ. ખાલી ખોટું હશે. પછી તારે આના હેર કટ કરવા પડે એવા થઈ ગયા છે. ના ના એવું છે. મજા આવી પણ. થોડી કેટલા લોકો આવ્યા હતા આજે? બધા હતા ને. જો હું કહેતી હતી ને જવાય બધા હોય જ. ચલો જા. વાનમાં 5 હતા. વાનમાં 5 હતા. હા જા, ઓલું ડોલ ભરી છે, નાઈ લે જા. આ કપડામાં જ ભર્યું. છે ને ભાઈએ આ ભાઈ માટે શીરો બનાવ્યો છે. શીરો. પૃથુ માર સામે છો તે જાતે હેર કોમ કર્યા. હા. મસ્ત ચંપુ લાગે છો. ચંપુ. મને ચંપુ નો ગમે. કેમ ચીપકાઈ દીધા પણ? ભીના હોય એટલે એમ રહે ને. ભીના રહ્યા ને. ચલો એમ આજે તો છે મારા ને વાળ બહુ સિલ્ક. રોટી, ભીંડી. આ બાજુવાળા અંસાબાએ છે ને ચણા મેથીનું અથાણું મોકલ્યું છે. હમણાં ટેસ્ટ કરીએ કેવું લાગે. ચલો હવે જમી લઈએ. જો 4:45 થવા આવ્યા છે. દીવાબેન છે ને આજે ફર્સ્ટ ડે હતો ને સ્કૂલનો, તે બિચારી થાકી ગઈ હતી ને તે સૂઈ ગઈ. અને ભાઈ આઈસ્ક્રીમ ખાઈ. કેમ એટલો હાવ મેલ્ટ થઈ ગયો? ગરમી. પૃથુભાઈ આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી ને દીવા હજી રૂમમાં છે. દીવા સૂતી છે, મમ્મી એમને જાગે છે.
ને અમે બે આવ્યા બહાર. લે 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 એવું છે. અને હવે સાંજે શું બનાવશું એ વિચારવાનું. કેમ કાનું શું ખાવું સાંજે? મને શું ખબર, મને ખબર જ ન હોય. હોમવર્ક છે આજે કંઈ? સ્કૂલે કરી લીધું. અરે વાહ, સ્કૂલનું હોમવર્ક સ્કૂલમાં ક્યારે? તને ટાઈમ ક્યારે મળી ગયો? હે ટાઈમ ક્યારે મળી ગયો સ્કૂલમાં? મારું થઈ ગયું હોય તો થોડું થોડું કરતો રહો. અચ્છા, તો ચલો હવે આને તો નથી દીવાબેન ઉઠે તો એને હોમવર્ક કરાવી દઈએ અને પછી વિચારીએ સાંજે શું બનાવશું. કેમ આજે છે ને તમે બે સવારથી બપોર સુધી સ્કૂલે જતા રહ્યા, પછી બપોરે દીવા સૂઈ ગઈ, ત્યાં આખો દિવસ આમ શાંતિ 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 જ લાગે છે. એમ લાગે આમ ગમે નહીં ને એવું લાગે. તમે બે મસ્તી કરો ને તો જ મજા આવે. પાછું વેકેશન પાડી દો. ન પડે હવે. ઉઠીને આવી ગયા હો. હેલો. આ બપોરે તે શું નેલ પેન્ટ કરી? હું બા સૂઈ ગયા ત્યારે? બહુ ગંદી થઈ. હે આમ જો, એણે ઉઠીને પહેલાં હોમવર્ક કર્યું અને હવે કહે છે ખાવું છે. કેમ? ગુડ ગર્લ. પહેલાં હોમવર્ક હે ને? દીવ આજે ફર્સ્ટ ડે હતો તો સ્કૂલમાં મજા આવી? કેટલું ગંદુ કર્યું જ બધું. આમ જો તો બધું સરખું કરવું પડશે. છે ને હમ છે ને પૃથુ છે ને આમાં પાછળથી છે ને કંધોયા કરીને કંધો હલાયા કરે એમ ન કહેવાય, ખભો હલાવે એમ કહેવાય. જો આજે અમે છે ને ખાલી સાદા ઢોસાના પેપર ખાવાનું નક્કી કર્યું. તો પલળે તો નહીં એટલે ખીરું લેવા જાઉં છું. અને છોકરાઓને ફ્રૂટ ટિફિન કમ્પલસરી હોય. તો ફ્રૂટમાં બનાના છે. બનાના સ્કૂલમાં જઈને કાળું થઈ જાય ને તે ખાતા નથી, એટલે ફ્રૂટ થોડુંક લેતી આવું. અને દીવા બહાર બેઠી છે આઈસ્ક્રીમ લઈને. ઉઠી પહેલાં હોમવર્ક કર્યું, પછી આઈસ્ક્રીમ લીધું. તો આપણે કંઈક લઈ આવીએ, થોડો ઘણો સામાન, અને પછી આવીને જોઈએ. આજે ખબર નહીં આજે કઈ દિવસમાં મમ્મી આમ જોવો ને તો કઈ હતું જ નહીં. કે હા બોરિંગ બોરિંગ દિવસ હતો. ગમે નહીં, આમ શરીરમાં ગમે નહીં એવું, વાતાવરણ એવું છે કાંઈ ખબર નથી પડતી. મમ્મીએ કેમ સાવણી લીધી જ? ઠીક. હા ઓલા અહીંયા બહાર બેસવું છે ને તો થોડીક માટી હશે તે. મમ્મી કે તું લેતી હોય ને ત્યાં વાળીને બહાર બેસીએ. પાંદડાની કચરો આવ્યું હોય ને ઉડી ઉડીને. ચલો તો હું લેતી આવું પહેલાં. અને દેવું ઢોસાનું પેપર ખાવા છે ને કંકુ? મારી કંકુ છે. કંકુ કાનું દીવા નાની, તું નાની હતી ને સ્મોલ બેબી ત્યારે હું તને એમ જ કહેતી હતી મારી કંકુડી છે. કંકુડી કેમ કે તું છે ને કંકુન જેવી રેડ રેડ જ રહેતી હતી. મમ્મી હા મેં ફોટા જોયા ને એમાં હું આ મોટું કરી એમ વાતો કરતી હતી ને. હા હા મેં ફ્લાવરનું ફ્રોક પહેલે. હા ચલો. તું કે બહુ માટી ઉડી છે. જો આપણે છે ને અત્યારે સૂકી ભાજી કરવાની છે અને ઢોસાના પેપર. છે ને ઢોસાના પેપર બને છે. અહીંયા કરવાની હતી સૂકી ભાજી અને બહુ મોટો કાંડ ભાજી કરી નાખી. અરે સૂકી ભાજી મેં કીધું આમાં બટેકા હમણાં બફાઈ જાય કે નહીં, તો મેં કીધું એમાં ને એમાં બધું નાખી દઉં, આદુ મરચાં પેસ્ટ ને બધું. તો થયું શું, કાશ્મીરી મરચું સેજ કલર લાવવા ખાલી નાખ્યું. ખબર આપણને પીળી લાલ લાલ પીળી જેવી બહુ આવે, ખાલી જરાક કલર નાખ્યું ને તે વધારે થઈ ગયું. પછી બધું પાઉંભાજી મેશરથી બધું મેશ કરી નાખ્યું. કરવાની હતી સૂકી ભાજી અને થઈ ગઈ ભાજી. આમ તો ભાજી નથી ને કાંઈ નથી, ખબર નથી પડતી શું છે, ખાઈએ પછી ખબર નથી પડતી શું છે, હવે જોઈએ. પણ નકરા બટેકા જ છે, એક ટમેટું નાખ્યું થોડાક
એ પાવભાજી ની ભાજી મમ્મી કેમ ટેસ્ટ આવે? તો એવી કલર એવો છે એટલે હું એમ જ કહું ને બીજું થોડું મહેનત દેખો મહેનત. ખાવામાં થારી હોય ને. હા હલો હવે આ છોકરાને બેન જમાડી લઈએ ને સુવડાવવાનો યાદ તો વહેલો ટાઈમ થઈ જશે. આજે અમારું ડિનર જુગાડું છે પેપર અને આ કઈ ભાજી સમજવી જ ખબર નથી પડતી. તો એ પૃથ્વીએ બહુ વખાણ કર્યા. થારી જ થાય ખાલી કલર રેડ કલર નાખ્યું મરસું એટલે જ કે ને એવું કાશ્મીર મરસું નાખ્યું ને એટલે રેડ થઈ ગઈ કરવાની હતી પીળી તે હોય છે. બની થાળી. ચાલો હવે અમે જમી લઈએ. જો અમે જમી લીધું, ફ્રી થઈ ગયા, હું નાઈ આવી, છોકરાએ નાઈ લીધું અને હવે શું કરવાનું? સ્લીપી ટાઈમ. પણ અમાર બંનેને તમારે એક વાત કહેવી છે. અમારે મમ્મીએ શીખડાવ્યું છે કે શું શીખડાયું છે? કે કોઈને ટીચરની રિસ્પેક્ટ કરવાની અને કોઈને હેરાન નહીં કરવાનું, કોઈને સ્ટેર્સ ઉપર પુશ નહીં કરવાનું અને હા અને કોઈ સાથે શું હોય બધાનું ફ્રેન્ડ મિસબિહેવ નહીં કરવાનું. બધા સાથે ફ્રેન્ડ બનવાનું, એને કિટ્ટા ન કરાય. હા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ટીચરની સ્કૂલે જ સ્કૂલે જઈને કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ એક પર્સન વ્યક્તિમાં ખબર પડે તમને બે? હા તો કોઈ પણ એક લોકની મદદ કરવાની. મદદ કોઈ પણ રીતે થાય. કેવી રીતે થાય મદદ? કોઈ પણ રીતે. જેમ કે કોઈ લંચ બોક્સ ભૂલી ગયું હોય તો એને આપણામાંથી દેવાનું, મમ્મી પાણી આપવાનું. મમ્મી અમે ખબર શું કરીએ હે કોઈ લંચ બોક્સ નો લેવું હોય ને હાફ ડે સમજીને તો અમે બધા છે ને હે એની છે ને ફ્રૂટ ટિફિન નું બોક્સ હોય હે ટિફિન શેર કરવાનું. એમાં છે ને હે થોડું નાખી થોડું દઈ આપીએ. દઈએ. હા વેરી ગુડ. ચલો કાં તો હવે સાવ નાનું હોય ને હે તો અમે શું કરીએ કે અમારા સ્ટુડન્ટ્સ માંથી ને કોઈના ઢક્કનમાં દઈ દઈએ. હા તો બી ચાલે પણ દેવાનું હે ને. તમે લોકો ખાતા હોય અને સામે કોઈ બેસે તો એ સારું લાગે નહીં, એને દેવાનું. અને ક્યારેક આપણે ન લાવ્યા હોય તો ઈ આપણને હેલ્પ કરે. ચલો હવે આ વિડિયોને એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.